છે, સૌથી પહેલું તમને કહું તો એલાયચી છે. એલાયચી છે એ આયુર્વેદમાં સ્તંભન કીધું છે એલાયચીને. તો એલાયચીનો ઉપયોગ તમે રોજ 2 થી 3 એલાયચી, જે લીલી એલાયચી છે એ ચાવીને સવારમાં નૈણા કોઠે ચાવી જવાની, બસ 2 થી 3 એલાયચી. જેને વધારે પડતું છે તો ચાવે, પણ જેને એવું છે કે મને તો બહુ નથી, ક્યારેક ક્યારેક છે, એને પણ આનો ઉપયોગ કરવો છે. એટલે કંઈ પણ ફ્લો હોય, કંઈ પણ એવું હોય શરીરમાંથી, તો એને સ્તંભન કરી દે છે. તો એલાયચીનો મેં અનેક બહેનોને ખાલી એલાયચીથી એમને પાણી પડવાની તકલીફ છે એ મટાડીશું. 2-3 વસ્તુ તમને કહેવાનો છે, એમાંથી તમને જે પણ અનુકૂળ હોય. તમે એલાયચીનો બીજો ઉપયોગ કરી શકો. કેળું લ્યો, કેળાના ટુકડા કરી અને ગાયના દૂધમાં પાણી નાખેલું ગાયનું દૂધ, ગીર ગાયનું દૂધ, એને ઉકાળો અને એમાં કેળું નાખો અને 3-4 એલાયચીનો ભૂકો કરીને નાખી દો. તો આ વસ્તુ તમને ઉપયોગી થશે. કેળું, એલાયચી અને બીજી એક વસ્તુ છે જે પણ આપણે ભૂલી ગયા છે, એ છે કેળના પાંદડાને તમે ઉપયોગ કરો. થોડુંક નાનકડું કેળનું પાંદડું તોડીને લઈ લ્યો અને એને એના ઝીણા કટકા કરીને દૂધમાં ઉકાળો. 1 કપ દૂધ, 1 કપ પાણી નાખીને ઉકાળો અને એમાં તમે એલચી નાખીને આ ઉકાળો પીઓ. ત્રીજી વસ્તુ છે ચોખાનું પાણી, ભાતનું પાણી. ભાત તમે મૂકો અને એના ઓસામણનું પાણી, એ પણ અત્યારે આપણા રસોડામાંથી જતું રહ્યું છે. તો આ ઓસામણનું પાણીનો તમે ઉપયોગ કરો. એને જીરુંથી વઘારી નાખો, પાતળું પાણી, અને 15 દિવસ તમે આ ઓસામણનું પાણી લેશો. એની અંદર તમે જીરું નાખો, મેથી થોડી નાખો, આદુનો ટુકડો નાખો, એમ ટેસ્ટ માટે તમે એને કરી